જય દ્વારકાધીશ મિત્રો, જો તમે પણ માનતા હો કે ભગવાન સાચા માણસોનો સાથ ક્યારેય નથી છોડતો, તો એક મજબૂર બાપ દીકરીની આ કહાની જરૂર સાંભળજો. અને મિત્રો, તમે કયાંથી વાર્તા સાંભળી રહ્યા છો તે કોમેન્ટ જરૂરથી જણાવજો. તો ચાલો આ વાર્તાની શરૂઆત કરીએ. ઓરડામાં એકદમ અંધારું હતું. છતમાંથી ટપકતું પાણી એક તૂટેલા વાસણમાં પડી રહ્યું હતું. ટપ 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 એ અવાજ મીરાની બેચેનીમાં વધારો કરી રહ્યો હતો. મીરાએ આંખોમાંથી વહેતા ગરમ આંસુ લૂછ્યા, ઊંડો શ્વાસ લીધો અને હિંમત ભેગી કરીને ધીમેકથી દરવાજો ખોલ્યો. સામે ગુસ્સાથી લાલચોળ થયેલા મકાન માલિક રમણભાઈ ઊભા હતા. એમની આંખોમાં જરાય દયા નહોતી. કાકા, બસ મને 2 દિવસનો સમય આપી દો. હું કોઈકના ઘરે વધુ કામ કરીને પણ તમારા પૈસા ચૂકવી દઈશ. મારા બાપુજીની તબિયત બહુ ખરાબ છે. આ કડકડતી ઠંડી અને વરસાદમાં હું એમને લઈને ક્યાં જઈશ? મીરાએ 2 હાથ જોડીને કરગરતા અવાજે કહ્યું. એનો અવાજ એટલો કરુણ હતો કે કોઈ પથ્થર દિલનો માણસ પણ પીગળી જાય. પણ રમણભાઈ રસના મસ ન થયા. તારા આ રોજના બહાના હું છેલ્લા 3 મહિનાથી સાંભળું છું. દવાના ખર્ચા તમારે થાય અને નુકસાન મારે ભોગવવાનું. કાલ સવારનો સૂરજ ઉગે એ પહેલાં મને આ મકાન ખાલી જોઈએ, નહીંતર તમારો બધો સામાન રસ્તા પર ફેંકી દઈશ. કંઈ કહીને રમણભાઈ પગ પછાડતા ત્યાંથી ચાલ્યા ગયા. એમની જવાની સાથે જ મીરાની આશા પણ જાણે તૂટી ગઈ. મીરા ધબ દઈને જમીન પર બેસી ગઈ. એના પગમાંથી જાણે બધી જ તાકાત જતી રહી. ઓરડાના ખૂણામાં જૂના ગોદડા પર સૂતેલા એના પિતા હરિભાઈ આ બધું જોઈ રહ્યા હતા. દીકરીને આમ રડતી જોઈને એમની આંખોમાં પણ ચોધારા આંસુ વહી રહ્યા હતા. એક સમય હતો જ્યારે હરિભાઈ ગામના મુખી અને ઇજ્જતદાર ખેડૂત હતા. પણ એક કપરા સમયમાં પાક નિષ્ફળ ગયો. માથે દેવું વધી ગયું અને પોતાનું ઘર વેચીને શહેરમાં આ ભાડાના મકાનમાં રહેવા આવવું પડ્યું. એવામાં 6 મહિના પહેલાં એમને લકવાની અસર થઈ ગઈ. પથારી, બસ પોતાની અને ઘરની બધી જ જવાબદારી આ નાજુક મીરાના ખંભા પર આવી પડી. મીરા આખો દિવસ આસપાસ બંગલાઓમાં કચરા પોતા કરે અને વાસણ કરવાનું કામ કરતી. સવારે વહેલી ઉઠીને એ કામે લાગી જતી. ઘણી વાર શેઠાણીઓના કડવા વેણ સાંભળવા પડતા. ક્યારેક કોઈ વાસી રોટલી આપી દે તો એ પોતાના પિતા માટે બાંધી લાવતી અને પોતે ભૂખ્યા પેટે પાણી પીને સૂઈ જતી. આટલી મહેનત છતાં જે થોડા રૂપિયા મળતા તે શ્રીધ મેડિકલ સ્ટોર પર પિતાની મોંઘી દવાઓમાં જતા રહેતા. ઘરનું ભાડું ભરવા માટે 1 રૂપિયો પણ બચ્યો ન હતો. બેટા મીરા, હરિભાઈએ કાપતા અવાજે કહ્યું, મને માફ કરજે દીકરા. મારા લીધે તારે આટલી નાની ઉંમરે આ બધું સહન કરવું પડે છે. તું એક કામ કર, મને કોઈ સરકારી દવાખાનામાં મૂકી આવ અને તું તારા મામાના ઘરે જતી રહે. મારાથી હવે તારી આ દશા નથી જોવાતી. મીરા દોડીને પિતાને વળગી પડી. બાપુજી, તમે આ શું બોલો છો? તમે તો મારી દુનિયા છો. ત્યાં સુધી મારા શરીરમાં જીવ છે. હું તમને કંઈ નહીં જવા દઉં. ભગવાન કોઈને કોઈ રસ્તો જરૂર કાઢશે. રાત પડતી જતી હતી અને વરસાદનું જોર વધતું જતું હતું. મીરાની આંખોમાં ઊંઘ નહોતી. એ વિચારતી હતી કે કાલ સવારે શું થશે. શું ખરેખર એમને રસ્તા પર રહેવાનો વારો આવશે? ઘરમાં ખાવા માટે 1 દાણો પણ નહોતો. બાપુજીને સવારે દવાની ગોળીઓ આપવી પડશે, પણ ક્યાંથી લાવશે પૈસા? અચાનક એની નજર ઓરડાના ખૂણામાં પડેલી એક જૂની ધૂળ ખાતી પેટી પર ગઈ. આ પેટી એની સર્વગ્રસ્ત માતાની હતી. મીરા ક્યારેય એ પેટી ખોલતી ન હતી, કારણ કે એમાં એની માની યાદો હતી જે એને રડાવતી હતી. પણ આજે મજબૂરીએ એને એ પેટી ખોલવા માટે મજબૂર કરી દીધી. દીવાના આછા અંજવાળા મીરાએ ધ્રુજતા હાથે પેટીનું તાળું ખોલ્યું. અંદર કેટલાક જૂના કપડાં હતા.
એ કપડાં હટાવતા જ નીચે કંઈક એવું હતું જે કોઈને મીરાની આંખો ફાટી ગઈ. એના શ્વાસ ઘડીક માટે થંભી ગયા. દીવાના ધ્રુતાંજવાળા મીરાના હાથમાં એ જૂની પેટીમાંથી એક નાનકડી પોટલી લાવી લાલ રંગના કપડામાં વીંટળાયેલી એ પોટલી ખોલતા જ મીરાની આંખોમાંથી શ્રાવણ ભાદરો વહેવા લાગ્યા. અંદર એને સરસ મારના ચાંદીના પાયલ હતી અને સાથે એક જૂનો કાગળનો ટુકડો હતો. કાગળ પર ઝાંખા અક્ષરે લખ્યું હતું, મારી વહાલી દીકરી મીરા. મીરાના લગ્ન માટે માએ પોતાની દીકરીના કન્યાદાન માટે પોતાના પેટે પાટા બાંધીને આ ચાંદીના પાયલ બનાવીને રાખ્યા હતા. મીરાએ પાયલને છાતી સરસર ચાપી દીધા. એક તરફ માની છેલ્લી નિશાની હતી અને બીજી તરફ બીમાર પિતાની જિંદગી અને ભલે લગ્નનું સપનું જોયું નહોતું, પણ માની આ ભેટ એના માટે કોઈ ખજાનાથી કમ નથી. મીરાએ આંસુ લૂછ્યા અને મનોમન નક્કી કરી લીધું કે અત્યારે પિતાનો જીવ બચાવવો એ જ એની પહેલી ફરજ છે. સવાર પડી. વરસાદ હવે થંભી ગયો હતો, પણ મીરાના જીવનમાં આવેલું વાવાઝોડું હજુ શાંત નહોતું થયું. સૂરજ ઉગતાની સાથે જ મકાન માલિક રમણભાઈ 2 મજૂરોને લઈને આવી પહોંચ્યા. ચાલ છોકરી, બહાર નીકળ. મેં તને કાલે જ કહી દીધું હતું ને. હવે બધો સામાન રસ્તા પર ફેંકો. રમણભાઈએ મજૂરોના કઠોરતાથી હુકમ કર્યો. મીરા તરત જ પિતાની પથારી આડે ઊભી રહી ગઈ. એની આંખોમાં આજે લાચારીની જગ્યાએ એક હિંમત હતી. અમારા સામાનને હાથ ન લગાવતા કાકા. મીરાએ માને એ ચાંદીના પાયલ રમણભાઈની સામે ધરી દીધા. આ મારી માની આખરી નિશાની જ છે. હું હમણાં જ બજારમાં જઈને આ વેચી આવું છું અને તમારું બધું જ ભાડું ચૂકવી દઉં છું. બસ મને 2 કલાકનો સમય આપો. રમણભાઈએ વજનદાર પાયલ જોઈને લાલચથી કહ્યું, ઠીક છે, બપોર સુધીનો સમય આપું છું. જો પૈસા ન આવ્યા તો સીધા રસ્તા પર જઈને પડજો. મીરા તરત જ દોડીને બજારમાં ગઈ. એક સોનાની દુકાને જઈને એણે કાપતા હાથે એ પાયલ આપ્યા. દુકાનદારે મીરાના ફાટેલા કપડાં અને ગરીબ હાલત જોઈને વિચાર્યું કે આ મજબૂત છોકરીને છેતરી લઉં. આ તો બહુ જૂની અને હલકી ચાંદી છે. આના તો માંડ 1000 રૂપિયા જ આવશે. સોનીએ જૂઠું બોલતા કહ્યું. મીરાના પગ નીચેથી જમીન સરકી ગઈ. શેઠ, આવું ના બોલો. આ વજનદાર છે. આમાંથી મારું ભાડું અને બાપુજીની મોંઘી દવા આવવાની છે. મહેરબાની કરીને મને સાચો ભાવ આપો. પણ સોની 1નો 2 ન થયો. એ જ વખતે દુકાનમાં ખરીદી કરવા આવેલા એક દયાળુ માજી આ બધું જોઈ રહ્યા હતા. એમણે સોનીને કડક અવાજમાં કહ્યું, અરે ભાઈ, કોઈ ગરીબની હાય ના લેશો. હું વર્ષોથી ચાંદી પારખું છું. આના ઓછામાં ઓછા 4000 રૂપિયા આવશે. પૂરા પૈસા આપ, નહીંતર હું હમણાં જ પોલીસ બોલાવીશ અને બજારમાં બધાને તારી પોલ ખોલી દઈશ. માજીની બીકથી સોનીએ તરત જ 4000 રૂપિયા મીરાના હાથમાં મૂકી દીધા. મીરાએ આંખમાં જળહળિયા સાથે 2 હાથ જોડીને એ માજીનો આભાર માન્યો અને સીધી મકાન માલિક પાસે પહોંચી. રમણભાઈના હાથમાં ભાડાના પૈસા મૂકીને મીરાએ રાહતનો મોટો શ્વાસ લીધો. રમણભાઈ પૈસા ગંજવામાં મૂકતા બોલ્યા, આ તો આ મહિનાનું થયું. આવતા મહિનાને પછી ભીખ માગતી ના આવતી. મીરાએ કોઈ જવાબ ન આપ્યો. એણે બાકી બચેલા પૈસાથી પિતા માટે 15 દિવસની સારી દવાઓ લીધી અને થોડુંક તાજું શાકભાજી લઈને ખુશી ખુશી ઘર તરફ ચાલી. એને લાગ્યું કે આજે તો માએ આકાશમાંથી એની મદદ કરી છે. આજના દિવસની મુસીબત તો ટળી ગઈ. પણ એ બિચારી દીકરી કયા જાણતી હતી કે નસીબેની સાથે ફરી એક ક્રૂર મજાક કરવાનું છે. જેવી એવી મીરા પોતાના ઓરડા પાસે પહોંચી. એના હાથમાંથી શાકભાજીની થેલી નીચે સટકી ગઈ. ઓરડાની બહાર આડોશી પડોશીનું મોટું ટોળું જમા થઈ ગયું હતું. અંદરથી પડોશીમાં રહેતા કાકીના રડવાનો અવાજ આવી રહ્યો હતો. મીરા બેબાક કરડી બનીને ભીડ ચીરીને અંદર દોડી. અંદરનું દ્રશ્ય જોઈને એના મોઢામાંથી એક મોટી ચીસ નીકળી ગઈ.
મીરા ભીડને ચીરીને ઓરડામાં પ્રવેશી ત્યારે એણે જોયું કે એના બાપુજી ખાટલા પરથી નીચે જમીન પર તેમનો શ્વાસ એકદમ ઝડપથી ચાલી રહ્યો હતો અને છાતી પર હાથ રાખીને તેઓ તરફડિયા મારી રહ્યા હતા. પાસે જ પાણીનો ગ્લાસ તૂટેલો પડ્યો હતો. દીકરીને આવતા મોડું થતાં કદાચ તેઓ જાતે જ પાણી પીવા ઊભા થયા અને નીચે પડી ગયા હશે. મીરાએ તરત જ દોડીને પિતાનું માથું પોતાના ખોળામાં લઈ લીધું. બાપુજી, આંખો ખોલો, જુઓ હું આવી ગઈ છું, તમારી દવા પણ લાવી છું. બાપુજી, કંઈક તો બોલો. મીરા ચોધારા આંસુએ રડવા લાગી. પડોશમાં રહેતા કંચન કાકી રડતા રડતા બોલ્યા, બેટા, તું ગઈ એના થોડા જ સમય પછી એમને અચાનક છાતીમાં ભારે દુખાવો ઉપડ્યો. અમે કંઈ સમજીએ એ પહેલાં તો એ નીચે ફસડાઈ પડ્યા. સમય બગાડ્યા વગર મીરાએ મદદ માટે બૂમાબૂમ કરી. આસપાસના લોકો માત્ર તમાશો જોઈ રહ્યા હતા. પણ ભીડમાંથી એક ભલો રિક્ષાવાળો યુવાન આગળ આવ્યો. એણે હરિભાઈને ઉંચકીને પોતાની રિક્ષામાં બેસાડ્યા અને પવન વેગે રિક્ષા સરકારી દવાખાના તરફ દોડવા મૂકી. દવાખાનામાં પહોંચતા જ ડૉક્ટરે હરિભાઈને તપાસ્યા. મીરા બહાર ઊભી ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. થોડીવાર પછી ડૉક્ટર બહાર આવ્યા. એમનો ચહેરો ગંભીર હતો. દીકરી, તારા પિતાની હાલત બહુ જ નાજુક છે. એમને લકવાની સાથે હાર્ટ એટેક પણ આવ્યો છે. જો આજ સાંજ સુધીમાં એમને 50,000 રૂપિયાનું એક ખાસ ઇન્જેક્શન નહીં આપવામાં આવે તો એમને બચાવવા શક્ય છે. ડૉક્ટરે સીધી જ વાત કરી. 50,000? આ આંકડો સાંભળીને મીરાના પગ નીચેથી જમીન ખસી ગઈ. હજુ 2 કલાક પહેલાં જ એણે પોતાની માની આખરી નિશાની ચાંદીના પાયલ વેચીને માંડ 4,000 રૂપિયા ભેગા કર્યા હતા, જેમાંથી એણે ભાડું ભર્યું. હવે એની પાસે એક કોડી પણ નહોતી. મીરા ડૉક્ટરના પગમાં પડી ગઈ. સાહેબ, ગમે તેમ કરીને મારા બાપુજીને બચાવી લો. હું આખી જિંદગી તમારા ઘરના કચરા પોતા કરી વાસણ માંજીશ, પણ અત્યારે એમને ઇન્જેક્શન આપી દો. મારું આ દુનિયામાં એમના સિવાય બીજું કોઈ જ નથી. ડૉક્ટરે લાચારીથી કહ્યું, બેટા, આ સરકારી દવાખાનું છે. અહીં આટલી મોંઘી દવા નથી હોતી. તમારે બહારથી જ લાવવી પડશે. હું તારી કોઈ મદદ કરી શકું તેમ નથી. નિરાશ થયેલી મીરા દવાખાનાની બહાર એક બાકડા પર બેસીને ધ્રુસકે રડવા લાગી. એને લાગ્યું કે આજે જિંદગી એની સામે જીતી ગઈ છે અને પોતે હારી ગઈ છે. એ જ વખતે દવાખાનાની પરસાળમાંથી એક સૂટ બૂટ પહેલા મોટા શેઠ પસાર થઈ રહ્યા હતા. એમનું નામ હતું વિક્રમભાઈ. વિક્રમભાઈના પત્ની છેલ્લા 2 વર્ષથી પથારીવશ હતા અને એમને એક એવી કેરટેકરની જરૂર હતી જે પૈસા માટે નહીં પણ દિલથી એમના પત્નીની સેવા કરી શકે. વિક્રમભાઈએ મીરાને ડૉક્ટરના પગમાં પડતી અને પોતાના પિતા માટે આટલો વલોપાત કરતી જોઈ લીધી હતી. આ દીકરીનો પોતાના પિતા પ્રત્યેનો પ્રેમ જોઈને વિક્રમભાઈનું દિલ પણ ભરાઈ આવ્યું. તેઓ ધીમે પગલે મીરા પાસે આવ્યા અને બોલ્યા, દીકરી, રડીશ નહીં. મેં ડૉક્ટર સાથે વાત કરી લીધી છે. તારા પિતાની દવાઓ અને ઇન્જેક્શનનો બધો જ ખર્ચો હું આપીશ. મીરાએ આંસુ ભરેલી આંખે ઉપર જોયું. એ તરત જ 2 હાથ જોડીને ઊભી થઈ ગઈ. શેઠ, તમારો આ ઉપકાર હું 7 જન્મ સુધી નહીં ભૂલું. પણ સાહેબ, હું મફતમાં કોઈની મદદ નથી લેતી. મારામાં ખૂબ તાકાત છે. તમે કહેશો એ કામ હું કરીશ. બોલો, મારે તમારા માટે શું કામ કરવાનું છે? વિક્રમભાઈએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, જો તું 24 કલાક મારા ઘરે રહીને મારા બીમાર પત્નીને એક દીકરીની જેમ સેવા કરે તો તારા પિતાની દવાનો નહીં પણ એમના રહેવા જમવાનો બધો જ ખર્ચ હું ઉપાડી લઈશ. પણ શરત એટલી કે તારે પહેલું ભાડાનું મકાન છોડીને મારા બંગલે રહેવા આવવું પડશે. શું તમે ક્યારેય એવા સોનાના પિંજરામાં ગયા છો જ્યાં બધુંય ચમકતું હોય પણ અંદર શ્વાસ લેવાની પણ ગૂંગળામણ થતી હોય?
પોતાના બીમાર પિતાનો જીવ બચાવવા માટે મીરાએ વિક્રમની શરત તો માની લીધી, પણ એ બિચારી કયા જાણતી હતી કે આ આલિશાન બંગલાના મોટા લોખંડી દરવાજા પાછળ એના માટે કેવી મોટી કસોટી રાહ જોઈ રહી છે. શું આ નવું ઘર મીરા માટે આશીર્વાદ બનશે કે પછી એના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થશે? એક મજબૂર દીકરીના અસ્તિત્વની આ લડાઈ આજે એક નવો જ વળાંક લેવા જઈ રહી છે. તો કાળજું કઠણ કરીને આગળની વાત જરૂર સાંભળજો. વિક્રમભાઈની મદદથી દવાખાનામાં હરિભાઈને સમયસર પહેલું મોંઘું ઇન્જેક્શન મળી ગયું અને એમનો જીવ બચી ગયો. ડૉક્ટરે મીરાને બોલાવીને કહ્યું કે હવે એના પિતાને કોઈ ખતરો નથી. મીરા માટે આ કોઈ મોટા ચમત્કારથી કમ નહોતું. એણે ભગવાનનો અને વિક્રમભાઈનો વારંવાર આભાર માન્યો. દવાખાનામાંથી રજા મળ્યા પછી વિક્રમભાઈ પોતાની મોટી ગાડીમાં મીરા અને હરિભાઈને પોતાના આલિશાન બંગલે લઈ ગયા. બંગલાના પાછળના ભાગમાં આવેલા એક સુંદર હવા ઉજાસવાળા ઓરડામાં હરિભાઈએ આરામ કરવા માટે જગ્યા આપવામાં આવી. મીરાને તો જાણે સપનું જ લાગી રહ્યું હતું. ગઈકાલ સુધી જે દીકરી પાસે માથા પર છત નહોતી, ભાડા માટે મકાન માલિક ધમકાવતો હતો, આજે એની પાસે રહેવા માટે સારી જગ્યા અને પિતા માટે પૂરતી દવાઓ હતી. પણ મીરાની અસલી પરીક્ષા તો હવે શરૂ થવાની હતી. વિક્રમભાઈ મીરાને બંગલાની અંદર ભાગમાં લઈ ગયા. ઘર એટલું મોટું અને સુંદર હતું કે મીરા તો જોતી જ રહી ગઈ. એક મોટા ઓરડામાં એક વિશાળ પલંગ પર વિક્રમભાઈના પત્ની શારદાબેન સૂતા હતા. લાંબી બીમારી અને પથારીવશ રહેવાને લીધે એમનો સ્વભાવ ખૂબ જ ચીડિયો અને ગુસ્સાવાળો થઈ ગયો હતો. મીરા જેવી ઓરડામાં અંદર ગઈ, તુરંત જ એક પાણીનો ગ્લાસ હવામાં ઉડતો આવ્યો અને એના પણ પાસે આવીને કૂટ ભયો, બહાર નીકળી જાઓ બધા, અહીંથી કોઈએ મારી પાસે આવવાની જરૂર નથી. મારે કોઈ દવા નથી ખાવી અને મારે કોઈની સેવા પણ નથી જોઈતી. શારદાબેન ગુસ્સામાં બૂમ પાડી રહ્યા હતા. વિક્રમભાઈએ નિરાશાથી મીરા સામે જોયું. એમની આંખો કહી રહી હતી કે આ જ કારણસર કોઈ પણ નોકર કે કેરેટેક અહીં 2 દિવસથી વધુ ટકી શકતું નથી. પણ મીરા જરાય ડરી નહીં. એને જમીન પર બેસીને પોતાની સાડીના છેડાથી કાટના ટુકડા ભેગા કર્યા અને એકદમ શાંતિથી શારદાબેન પાસે ગઈ. માજી, તમને ગુસ્સો આવે એ સ્વાભાવિક છે, પણ જો તમે જમશો નહીં અને દવા નહીં લો તો આ શરીરનો દુખાવો કેવી રીતે ઓછો થશે? મારા બાપુજી પણ બીમાર છે. હું બહુ સારી રીતે જાણું છું કે આખો દિવસ પથારીમાં પડ્યા રહેવું કેટલું અઘરું હોય છે. મીરાએ એકદમ મધુર અને પ્રેમાળ અવાજે કહ્યું. બોલતા બોલતા એણે હળવેકથી શારદાબેનના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. શારદાબેન એકદમ શાંત થઈ ગયા. છેલ્લા 2 વર્ષથી બધા એમને એક કેદી સમજીને જ મળતા હતા, દૂરથી વાત કરતા હતા, પણ આજે કોઈએ એમને એક માસ સમજીને પ્રેમથી હાથ ફેરવ્યો હતો. મીરાના સંપર્કથી એવી રીતે કોઈ જાદુ ઉપર શારદાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મીરાએ એમને પોતાના હાથે જમાડ્યા અને હસતા હસતા દવા પણ આપી દીધી. વિક્રમભાઈ દૂર ઊભા આ બધું જોઈ રહ્યા હતા અને એમને ખાતરી થઈ ગઈ કે મીરા જે એમના પત્ની માટે યોગ્ય દીકરી સમાન છે. દિવસો વીતવા લાગ્યા. મીરા આખો દિવસ શારદાબેનની સેવા કરતી, એમને વાર્તાઓ સંભળાવતી અને રાત્રે પોતાના પિતા પાસે જઈને એમની દેખરેખ રાખતી. ઘરમાં હવે પહેલા જેવી અશાંતિ નથી. શારદાબેન પણ હવે મીરા વગર એ ઘડી રહી શકતા ન હતા. બધું એકદમ બરાબર ચાલી રહ્યું હતું, પણ સુખ કદાચ મીરાના નસીબમાં લાંબો સમય લખાયું જ નહોતું. એની કિસ્મતે ફરી એકવાર કરવટ બદલી. એક દિવસ બપોરે બંગલાના દરવાજે
એક મોંઘી ગાડી આવીને ઊભી રહી. અંદરથી વિક્રમભાઈનો ભત્રીજો રાહુલ બહાર આવ્યો. રાહુલ બહુ જ ઘમંડી, લાલચુ અને ખરાબ સ્વભાવનો યુવાન હતો. એની નજર કાકાની કરોડોની સંપત્તિ પર હતી. ઘરમાં આવતા જ એની નજર મીરા પર પડી. મીરાને શારદાબેનની આટલી નજીક જઈને અને આખા ઘરમાં એનું માન જોઈને રાહુલની આંખોમાં ઈર્ષા અને ગુસ્સાની આંખ ભભૂકી ઉઠી. એ તરત જ સમજી ગયો કે જો આ રૂપાળી અને ભોળી છોકરી આ ઘરમાં રહેશે તો કાકીની બધી જ મમતા એના પર ઢોળાશે અને સંપત્તિ કદાચ એના નામે થઈ જશે. રાહુલે તરત જ મીરાને ઘરમાંથી કાયમ માટે બહાર કાઢવા માટે એક ખતરનાક કાવતરું ઘડી નાખ્યું. રાહુલની આંખોમાં મીરા પ્રત્યે નફરતનું ઝેર ભરાઈ ચૂક્યું હતું. એ કોઈ પણ ભોગે મીરાને આ ઘરમાંથી કાઢવા માગતો હતો. એના મનમાં એક કાળું ષડયંત્ર ઘડાઈ ચૂક્યું હતું. એક દિવસ બપોરના સમયે જ્યારે મીરા રસોડામાં શારદાબેન માટે ગરમ સૂપ બનાવી રહી હતી અને શારદાબેન પોતાના ઓરડામાં ઊંઘી રહ્યા હતા, ત્યારે રાહુલે મોકો જોઈ એ દબતા પગલે કાકીના રૂમમાં ગયો. એણે ધીમેકથી કબાટ ખોલ્યો અને અંદર પડેલો શારદાબેનનો સૌથી કિંમતી સોનાનો હાર કાઢી લીધો. હાર ખિસ્સામાં સંતાડીને એ સીધો બંગલાના પાછળના ઓરડામાં ગયો, જ્યાં મીરાના બીમાર બાપુજી સૂતા હતા. બપોરનો સમય હોવાથી મીરાના બાપુજી આંખ પણ લાગેલી હતી. રાહુલે ચૂપચાપ ઓરડાના ખૂણામાં પડેલી મીરાની જૂની ફાટેલી થેલી ખોલી એ થેલીમાં પહેલો સોનાનો હાર સંતાડી દીધો અને ત્યાંથી રૂચુ હસતો હસતો બહાર નીકળી ગયો. એને ખબર હતી કે ગરીબ માણસ પર ચોરીનો આરોપ લગાવવો અને એને સાબિત કરવો બહુ સહેલું કામ છે. સાંજે જ્યારે વિક્રમભાઈ ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે રાહુલે ઘરમાં મોટો હોબાળો મચાવી દીધો. કાકા અનથ થઈ ગયો. કાકીનો પહેલો કિંમતી સોનાનો હાર કબાટમાં નથી. મેં આખું ઘર શોધી લીધું પણ ક્યાંય નથી મળ્યો. મને તો આ નવી આવેલી કેરકેટ ટેકર નિરાપ જ શક છે. ગરીબ લોકોની દાનત ક્યારે બગડી જાય એનું શું નક્કી? રાહુલે બનાવટી ચિંતા બતાવતા કહ્યું. વિક્રમભાઈને રાહુલની આ વાત પર જરાય વિશ્વાસ ન આવ્યો. અરે રાહુલ, મીરા એવી છોકરી નથી. એણે તો તારી કાકીની નિસ્વાર્થ ભાવે એક દીકરીની જેમ સેવા કરી છે, વિક્રમભાઈએ સમજાવતા કહ્યું. પણ રાહુલના મનમાં માનવા તૈયાર નહોતો. એણે જીદ પકડી કે જો મીરા સાચી હોય તો એના ઓરડાની તલાશી લેવામાં શું વાંધો છે. આખરે રાહુલ, વિક્રમભાઈ અને બધાના ઘરના બીજા નોકરો પાછળના ઓરડામાં પહોંચ્યા. મીરાએ વખતે પોતાના પિતાને દવા આપી રહી હતી. અચાનક આટલા બધા લોકોને ગુસ્સામાં જોઈને મીરા ગભરાઈ ગઈ. વિક્રમભાઈ કંઈ બોલે એ પહેલાં જ રાહુલ સીધો મીરાની જૂની થેલી પાસે ગયો અને બધો સામાન જમીન પર ફેંકવા લાગ્યો. થોડી જ વારમાં એ થેલીના તળિયેથી પહેલો ચમકતો સોનાનો હાર નીચે પડ્યો. પોતાની થેલીમાંથી હાર નીકળતા જોતા જ મીરાના પગ નીચેથી જમીન ખસી ગઈ. વિક્રમભાઈની આંખો આઘાતથી પોળી થઈ ગઈ. મીરાને કંઈ સમજાતું નહોતું કે આ હારે એની થેલીમાં કેવી રીતે આવ્યો. જોયું કાકા, મેં નહોતું કહ્યું કે આ ભોળી દેખાતી છોકરી અંદરથી કેટલી લૂચી છે. આને જ કાકીનો હાર ચોર્યો છે. આને હમણાં પોલીસના હવાલે કરો, રાહુલે જોરથી બૂમ પાડતા કહ્યું. મીરા ચોધારે આંસુએ રડવા લાગી. એ દોડીને વિક્રમભાઈના પગમાં પડી ગઈ. શેઠ, મારા પર વિશ્વાસ કરો. મેં કોઈ ચોરી નથી કરી. હું ગરીબ જરૂર છું પણ હું ચોર નથી. મને નથી ખબર કે હાર મારી થેલીમાં ક્યાંથી આવ્યો. મારા આ બીમાર બાપુજીના સોગંદ ખાઈને કહું છું, મેં તમારો હાર નથી લીધો. ખાટલામાં સૂતેલા હરિભાઈથી પણ ઊભા નહોતું થવાતું, છતાં તેઓ બે હાથ જોડીને ધ્રુજતા અવાજે રડતા રડતા વિક્રમભાઈને કરગરી રહ્યા હતા. શેઠ, મારી દીકરી ભૂખે મરી જશે પણ કોઈના હકનું નહીં લે. એ નિર્દોષ છે. ઓરડામાં એકદમ સન્નાટો છવાઈ ગયો હતો.
એક તરફ ભત્રીજાએ પકડેલી ચોરીનો પુરાવો હતો અને બીજી તરફ પગમાં પડેલી રડતી એક મજબૂર દીકરીના આંસુ. વિક્રમભાઈ મોટી ધ્રીમાં મુકાઈ ગયા. શારદાબેનને જ્યારે આ વાતની ખબર પડશે ત્યારે એમના બીમાર દિલ ઉપર શું વધશે એ વિચારીને તેઓ અંદરથી હલી ગયા હતા. રાહુલનો ગુસ્સો સાતમાના આસમાને હતો. એણે મીરાનો હાથ પકડીને ધક્કો માર્યો. કાકા, હવે તમે શું વિચારો છો? આ ચોરને હમણાં જ ઘરમાંથી બહાર ફેંકો. મીરા રડતી રડતી જમીન પર પટકાઈ. રાહુલનો ગુસ્સો સાતમાના આસમાને હતો. એણે મીરાનો હાથ પકડીને એણે ઘરની બહાર કાઢવા માટે જોરથી ખેંચી. મીરા રડતી રડતી વિક્રમભાઈ સામે જોઈ રહી હતી, પણ વિક્રમભાઈ પર પુરાવા સામે કોઈ બોલી શકવાની સ્થિતિમાં નહોતા. ખાટલા પર બેઠેલા બીમાર હરિભાઈ પોતાની દીકરીને આમ અપમાનિત થતી જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. ચાલ બહાર નીકળ, ચોર, રાહુલે બૂમ પાડી. અચાનક બાણા પાસે એક અવાજ ગુંજી ઉઠ્યો. થોભી જા રાહુલ. મીરાને હાથ પણ ન લગાવતો. ઓરડામાં હાજર રહેલા બધાની નજર દરવાજા તરફ ગઈ. દ્રશ્ય જોઈને સોના શ્વાસ થંભી ગયા. છેલ્લા 2 વર્ષથી પથારીવશ રહેલા શારદાબેન એક નોકરાણીનો સહારો લઈને માન ઊભા હતા. એમના ચહેરા પર અત્યારે બીમારી નહીં, પણ એક માનો ગુસ્સો હતો. વિક્રમભાઈ દોડીને એમને પકડવા ગયા. અરે શારદા, તું અહીં શા માટે આવી? તારી તબિયત ખરાબ છે. મને કંઈ નથી થયું વિક્રમ. શારદાબેને આપતા આપતા કહ્યું. જો હું અત્યારે અહીંયા નહીં ને આવ્યું હોત તો મારા ઘરની લક્ષ્મી જેવી દીકરી આજે રસ્તા પર રઝળતી થઈ જાત. આ હાર મીરાએ નથી ચોર્યો, પણ આ પાપી રાહુલે ચોર્યો છે. આ સાંભળીને રાહુલના પગ નીચેથી જમીન સરકી ગઈ. એનો ચહેરો ફીકો પડી ગયો. કાકી, તમે આ શું બોલો છો? હું શા માટે હાર ચોરું? રાહુલે ડરતા ડરતા બચાવ કરવાનો પ્રયત્ન કર્યો. શારદાબેને આગળ કહ્યું. બપોરે જ્યારે તું મારા ઓરડામાં આવ્યો હતો ત્યારે હું ઊંઘતી નહોતી. મારી આંખો થોડી ખુલ્લી હતી. મેં સપટસ જોયું હતું કે તે ચૂપચાપ આવીને મારા કબાટમાંથી હાર કાઢ્યો અને ખિસ્સામાં સંતાડી દીધો. મને એમ કે તારે પૈસાની જરૂર હશે એટલે લઈ ગયો હશે, પણ મને ત્યાં ખબર હતી કે તું આ મારી માસૂમ દીકરી મીરાને ફસાવવા માટે આવું નીચ કામ કાવતરું ઘડીશ. વિક્રમભાઈનો ગુસ્સો હવે બેકાબૂ બની ગયો હતો. એમણે આગળ વધીને રાહુલના ગાલ પર એક સણસણતો તમાચો મારી દીધો. નીકળી જા મારા ઘરમાંથી. જે દીકરીને મારી પત્નીની આટલી નિસ્વાર્થ ભાવે સેવા કરી એના પરથી આવો જૂઠો આરોપ લગાવ્યો. તારા જેવા લોભી અને પાપી માણસની આ ઘરમાં કોઈ જ જગ્યા નથી. વિક્રમભાઈએ રાહુલને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂક્યો. ત્યારબાદ શારદાબેને ધીમેકથી મીરા પાસે ગયા. જમીન પર બેઠેલી મીરાને ઊભી કરીને પોતાને ગળે લગાવી લીધી. દીકરા, મને માફ કરજે. તારા જેવી પવિત્ર દીકરી પર શક કરવા બદલ અમે ગુનેગાર છીએ. તે મારી આટલી સેવા કરી છે જેટલી કદાચ મારી સગી દીકરી હોત તો પણ ન કરત. આજથી તું કોઈ કેરેટેક નથી, પણ આ ઘરની દીકરી છે. વિક્રમભાઈએ પણ હાથ જોડીને હરિભાઈની માફી માંગી અને કહ્યું. હરિભાઈ, તમારી દીકરી ખરેખર હીરો છે. આજથી તમે મારા મોટા ભાઈ છો અને મીરા મારી દીકરી છે. હવે મીરાને કોઈ ભાડાના મકાનની કે પૈસાની કોઈ ચિંતા ન હતી. એના બાપુજીની પણ સારામાં સારી સારવાર થવા લાગી. રાત દિવસ એ કરીને ભૂખી તરસી રહીને પોતાના બાપુજી માટે લડનારી એ જ મજબૂર દીકરીને ભગવાને આજે એક નવું અને પ્રેમાળ કુટુંબ આપી દીધું હતું. મિત્રો, આ વાર્તા આપણને એ શીખવે છે કે સત્ય પરેશાન થઈ શકે છે, પણ ક્યારેય પરાજિત નથી થતું. જો તમે સાચા છો, ઈમાનદાર છો અને નિસ્વાર્થ ભાવે કોઈની સેવા કરો છો, તો ભગવાન પણ કોઈને કોઈ સ્વરૂપે તમારી મદદ કરવા ચોક્કસ આવશે. જીવનમાં ભલે ગમે તેવો ખરાબ સમય આવે, પણ ક્યારેય હિંમત ન હારવી અને ખોટા રસ્તે ન જવું. સચ્ચાઈની હંમેશા જીત થાય છે. મિત્રો,
આ હૃદયશ્રંપી વાર્તા તમને કેવી લાગે? જો આ દીકરીના સંઘર્ષ અને એની સચ્ચાઈએ તમારા હૃદયને સહેજ પણ સ્પર્શ કર્યો હોય તો આ વિડીયોને દિલથી એક લાઈક જરૂર કરજો. આવી સુંદર, પ્રેરણાદાયક અને હૃદયને શ્રંપી જાય તેવી વાર્તાઓ રોજ સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.